કેમ છો મિત્રો? મજામાં? ફરી પાછું એક તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. આપણે બનાવશું આજે પાછળના ગળાની પેટર્ન જે બોર્ડરવાળું છે અને બોર્ડર કેવી રીતે એડજસ્ટ કરવી ને એ કેમ કે આપણે બોર્ડરનો લુક આપવાનો છે બ્લાઉઝમાં પેટર્ન માટે. એટલે જો સૌથી પહેલાં મેં કેનવાસ પટ્ટી ગળામાં ચોંટાડેલી હતી અને ગળાની પટ્ટી બેસાડી દઈશ આખી પાછળના ગળામાં. જો કેવી રીતે કરું છું, જો આ પોઈન્ટ આવે છે ને અહીંયા આપણે દોરો મૂકીને કરવાનું હોય છે એટલે આપણો પોઈન્ટ બરાબર નીકળે. ખાસ કરીને જોજો દોરો કેવી રીતે મૂકવાનો હોય. હવે ક્યારેય પોઈન્ટ તમારાથી ન થતો હોય ને સરખો તો તમારાથી પોઈન્ટ બહુ મસ્ત થાય. જો પોઈન્ટ પાસે દોરો થઈ ગયો છે ત્યાર પછી આપણે સીધું મશીન ટ્રાયેંગલ શેપનું ગળું છે અને આપણે પેટર્ન આખી ઉપરથી જ કરવી છે. આપણે કાપીને પેટર્ન નથી કરવી, ઇઝી પેટર્ન બનાવવાની છે. એટલે જો આવી જ રીતે સેમ થાય છે. ત્યાર પછી આપણે પાછું સીધું મશીન હલાવવાનું છે આવી જ રીતે એકદમ સિમ્પલ રીતે. પાછા આપણે પોઈન્ટ પાસે આવી ગયા છીએ એટલે પોઈન્ટ પાસે આપણે દોરો નાખીને જ આપણે ઉઠલાવશું સેમ એવી જ રીતે. જો અહીંયા દોરો પાછો હું મૂકું છું કે આવી રીતે એક ટાંકો આગળ હલાવીને દોરો મૂકવાનો હોય છે એટલે આપણે પોઈન્ટ બરાબર થાય. ત્યાર પછી જો આપણે બ્લાઉઝ અહીંયા આગળની સિલાઈ પૂરી થઈ જાય ને એટલે આપણે એને ઉઠલાવશું હમણાં. જો એવી રીતે કરવાનું હોય છે. અહીંયા પૂરું થઈ ગયું છે. આપણે થોડા ચેકા મારી લેશું. એક આ પ્રકારના ચેકા આવે. જો ખૂણા હોય ને ખાસ ચેકા મારવાના હોય. આવી રીતે બે સાઈડ મારી લીધા છે. ત્યાર પછી આપણે પોઈન્ટ કાઢશું. જો પોઈન્ટ આવી રીતે નીકળશે. દોરો થોડેકથી ખેંચશો ને એટલે તરત પોઈન્ટ બહાર આવી જશે. બહુ જોરથી ના ખેંચતા નકર સિલાઈ તૂટી જાય અને એ કાચો પડી જશે. એટલે એકદમ હળવેકથી કરવાનું હોય. કંઈક આ પ્રકારનું કરવાનું છે. જો સિમ્પલ રીત છે આવ. ત્યાર પછી આપણે બોર્ડર લગાડીશું. જો બોર્ડર મેં કમ્પ્લીટ કરીને જ રાખી છે. મેં પ્રેસથી બેસાડી દીધી હતી પહેલાં જ. હવે એવી રીતે આવે છે. જો એમાં વચ્ચેના મિડલથી ફાંક મારી લીધી અને હવે ઊંધી સાઈડથી નીચેની સિલાઈ લગાડું છું એટલે એમાં સોસ આપણા હાથમાં આવે ને. કેમ કે ઘણીવાર એવું થાય કે ઉપરથી લગાડીએ ને તો સોસ આવે ને બોર્ડર ખેંચાઈ ગઈ. જો એ નીચેની સાઈડ લાગી ગઈ છે બોર્ડર. હવે આપણે ઉપરની સાઈડ સિલાઈ લગાડવાની છે બોર્ડરમાં. જો બોર્ડરમાં રાઉન્ડ શેપ આપ્યો છે. એક આવી રીતે શેપ મારવાનો છે. એકદમ ધારની સિલાઈ લાગવી જોઈએ. કોઈને એવું લાગવું ન જોઈએ કે બોર્ડર ઉપરથી મૂકી છે. એકદમ સિમ્પલ રીત છે. એકદમ ધાર ઉપર સિલાઈ લગાડતા રહ્યો. જો આવી જ રીતે ધાર ઉપર સિલાઈ મારજો. મશીન આડાવડું ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. જો આ કંઈક પેટર્ન આપણી તૈયાર થઈ ગઈ છે. જોઈ લો કેટલું બેસ્ટ લાગે છે. જો નજીકથી બતાવું છું. ત્યાર પછી આપણે ઉપરની સાઈડ જો એક હૂક અને એક ક્લિપ લગાડી દેશું. તો તમને કેવો વિડીયો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. ચાલો પાછા મળશું એક નવા વિડીયોમાં.